વધેલા ભાતની અંદર રવો નાખી તેલ નાખ્યા વગર તમે ક્યારે ફ્રેન્ડ્સ આ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી રેસીપી ટ્રાય કરી છે? નહીં. એકવાર મારા કહેવાથી તમે બનાવી તો જુઓ અને ત્યારબાદ મને કહેજો કે ફ્રેન્ડ્સ જે રેસીપી છે તમને કેવી લાગી અને તમારા ફેમિલી મેમ્બર્સને કેવી લાગી. 100% બધા જ આના દીવાના થઈ જશે. એટલી સરસ મજાની ટેસ્ટી બનીને તૈયાર થતી હોય છે. તો ફ્રેન્ડ્સ વધેલા ભાતને મેં એક ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં મૂક્યા હતા. જ્યારે પણ વધે છે ભાત ત્યારે તમારે આ રીતે કોઈ પણ ઢાંકણ ઢાંકી દેવાનું અને ત્યારબાદ જ ફ્રીઝમાં મૂકવાના, નહીં તો ઉપરથી જે એનું પડ છે એ સુકાઈ જતું હોય છે. કોઈ પણ રેસીપી તમે બનાવશો આનાથી તો એ સારી નહીં બને, એટલા માટે તો આ બિલકુલ પણ સુકાયા નથી. આનું એક પ્રોપર માપ આપણે રાખીશું કે જેથી પહેલી વાર તમે બનાવો તો પણ એકદમ પરફેક્ટ જ બને જો આ માપ સાથે બનાવશો તો. અત્યારે મેં એક વાટકીનું માપ લઈ લીધું છે. એક વાટકી ભરીને મેં લીધા છે વધેલા ભાત. હવે આની અંદર આપણે એટલી હેલ્ધી વસ્તુ એડ કરીશું કે જેથી સરસ મજાની હેલ્ધી પણ બને અને સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ બને. તો આ માટે સૌથી પહેલાં મેં બટાકાનું છીણ તૈયાર કરીને રાખ્યું હતું, તો એ આપણે આની અંદર ઉમેરી દઈશું. તો આ છીણ 5 થી 6 ચમચી જેટલું છે. ત્યારબાદ ગાજરનું છીણ પણ મેં તૈયાર કરીને રાખ્યું છે, એ એડ કરીશું 4 ચમચી જેટલું. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી રીતે એડ કરી શકો છો, બટ અત્યારે જે પણ હું શાકભાજી એડ કરી રહી છું તેનાથી જે આ રેસીપી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગતી હોય છે. હવે 5 થી 6 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી કોબીજ, 3 થી 4 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું ટામેટું એડ કરીશું. ડુંગળી પણ ખૂબ જ સરસ લાગતી હોય છે, મેં અત્યારે એડ નથી કરી. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ટેસ્ટી એવા મસાલા એડ કરશો તો ખરેખર ખૂબ જ સરસ જ લાગશે આ રેસીપી. 1 ચમચી ભરીને તીખું લાલ મરચું પાવડર, 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કર્યો છે. જે હળદર છે એકદમ ધ્યાનથી એડ કરવાની, જો વધારે પડશે તો જે આપણે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ સારી નહીં બને, એટલા માટે 5 ચમચી કરતાં પણ ઓછી હળદર અને 1 ચમચી જેટલી આખી ખાંડનો મેં ઉપયોગ કર્યો છે. ખાંડથી જે આ રેસીપી છે ઘડી નહીં બને, બટ હા સારી એવી મીઠાશ ચોક્કસથી આવશે, એટલા માટે ચોક્કસથી ફ્રેન્ડ્સ આની અંદર 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દેજો. જો તમને પસંદ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ ઢાંકણ ઢાંકી થોડીવાર માટે એને સાઈડમાં મૂકી દો અને ત્યાં સુધી હું બાકીનું કામ કરી લઉં. કેમ કે ફ્રેન્ડ્સ આ રીતે ઢાંકણ ઢાંકી થોડીવાર માટે મૂકવાથી સરસ મજાનું પાણી આનાથી રિલીઝ થતું હોય છે, કેમ કે આપણે આની અંદર મીઠું પણ એડ કર્યું છે, જેના કારણે પાણી છૂટું પડશે. 5 મિનિટ માટે મેં આને સાઈડમાં મૂક્યું હતું. હવે ફ્રેન્ડ્સ એક દાળિયાની અંદર 3 નાની ચમચી જેટલું ઘી લીધું છે. ઘીને સારી રીતે ગરમ કરી લીધું. ત્યારબાદ 1 નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું. 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું. જો તમને ઘી પસંદ ના હોય તો તેલથી પણ તૈયાર કરી શકાય છે, બટ ઘીનો જે ટેસ્ટ હોય છે ખૂબ જ સરસ આવતો હોય છે આ રેસીપીમાં. હવે 5 ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલા તલ, ઝીણું ચોપ કરેલું 1 મોટી ચમચી ભરીને મેં લસણ એડ કર્યું છે. લસણ વઘારની અંદર ફ્રેન્ડ્સ આ રીતે એડ કરશો તો ખરેખર જે રેસીપી છે ખૂબ જ ટેસ્ટી બનશે. સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે એ માટે 1 ચમચી જેટલું છીણેલું આદું એડ કર્યું છે. આદુના ટુકડા કરીને એડ નહીં કરવાનું, છીણીને એડ કરવાનું, અથવા તો એને વાટીને પણ એડ કરી શકાય છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. 15 સેકન્ડ માટે કૂક કરીશું આ રીતે. બહુ વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. થોડીક લસણની કચાશ દૂર થઈ જાય અને આદુની અને સારી એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી મેં આને મિક્સ કરી વઘાર આની અંદર ઉમેરી ઢાંકણ ઢાંકી દઈશું. હવે થોડી કોથમીર એડ કરી દઈશું, 4 થી 5 ચમચી જેટલી. જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, અડધી વાટકી જેટલી. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. હવે 1 વાટકી ભરીને આની અંદર એડ કરીશું સોજી. જે વાટકીની મદદથી તમે ભાત લીધા હોય બસ એ જ વાટકીની મદદથી સોજી, અને તે જ વાટકીની મદદથી તમારે આની અંદર છાશ એડ કરવાની. છાશ બહુ ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી, મીડિયમ છે. હવે થોડી આ રીતે છાશ એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો આની અંદર અત્યારે મેં 1 વાટકી ભરીને છાશ એડ કરી દીધી છે. જે સોજી છે એ છાશને એબ્ઝોર્વ કરશે, એટલા માટે શું કરવાનું, ઢાંકણ ઢાંકી થોડીવાર માટે એને સાઈડમાં મૂકી દઈશું અને ફરીથી પણ આપણે છાશ એડ કરીશું ચોક્કસથી આની અંદર, બટ એકી સાથે એડ નહીં કરવાની, નહીં તો વધારે પડી જશે તો રેસીપી સારી નહીં બને. જે વઘાર કર્યો છે એના કારણે ગજબ ફ્રેન્ડ્સ આનો એટલો સરસ મજાનો ટેસ્ટ આવશે કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. હવે લીધી છે એક કડાઈની અંદર સારા એવા પ્રમાણમાં પાણી એડ કરીશું. પાણીને હું ગરમ કરવા મૂકી દઉં છું મીડિયમ ફ્લેમ ઉપર. ત્યાં સુધી આપણે ચેક કરી લઈએ. જુઓ 3 થી 3.5 મિનિટની અંદર સરસ મજાનું જે બેટર છે ઘટ થઈ ગયું છે. પહેલાં
પહેલાં કરતાં. હવે ફરીથી એ જ વાટકીની મદદથી હું છાશ લઈ રહી છું. બધી જ છાશ એકી સાથે એડ નહીં કરવાની. જુઓ આ રીતે આપણે થોડી થોડી કરીને છાશ એડ કરતા જઈશું અને સારી રીતે આને મિક્સ કરતા જવાનું કે જેથી પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતે આપણે આ રેસીપી તૈયાર કરી શકીએ. લાસ્ટમાં સૂર્યપ્રકાશમાં ફ્રેન્ડ્સ હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ફાઇનલી જે આ રેસીપી છે ટેસ્ટમાં કેવી છે અને દેખાવમાં કેવી છે. દેખાવ પરથી જ તમને આઈડિયા આવી જશે કે જે આ રેસીપી છે કેટલી સરસ મજાની ટેસ્ટી બની હશે. 2 વાટકીમાંથી પા વાટકી જેટલી છાશ બચી ગઈ છે, મતલબ કે ટોટલ 2 વાટકી જેટલી છાશનો ઉપયોગ અહીંયા નથી થયો. હવે ફ્રેન્ડ્સ ઘીથી મેં આ એક પ્લેટને ગ્રીસ કરી લીધી છે. હવે આપણે એક નાની ચમચી જેટલો ઈનો એડ કરીશું અને ઉપરથી અડધી ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. ઈનોની જગ્યાએ તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો. જે રેસીપી છે એ સારા પ્રમાણમાં ફ્રેન્ડ્સ ફૂલશે નહીં, એટલા માટે મેં જે એક થાળી છે એ નાની લીધી છે, કેમ કે આપણે સોડાનું પ્રમાણ જે છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખ્યું છે, કેમ કે હેલ્થ માટે સારું નહીં એટલા માટે. અને અંદરથી સુપર સોફ્ટ તો બનશે જ, કેમ કે આની અંદર બહુ જ બધા વેજીટેબલ આપણે એડ કર્યા છે અને સાથે સાથે ભાત એડ કર્યા છે, જેના કારણે સુપર સોફ્ટ જ બનવાની. મેં ચમચીની મદદથી આને એક સરખી રીતે સેટ કરી લીધું છે. ઉપરથી આપણે તીખું લાલ મરચું પાવડર અને સાથે સાથે ઉપરથી થોડોક પાવભાજીનો મસાલો એડ કરીશું. તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો, તમને જે પણ પસંદ હોય એ. હવે થોડી કોથમીર એડ કરવાની કે જેનાથી ટેસ્ટ પણ સારો લાગે અને સાથે સાથે દેખાવ પણ ખૂબ જ સરસ લાગે. તો સરસ મજાની પ્લેટને મેં સજાવી દીધી છે. પાણી પણ સારી રીતે ઉકળવા લાગ્યું છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈએ કે જેથી પ્લેટ મૂકતા આપણને હાથે બળાય નહીં. કોઈ પણ એક સ્ટેન્ડ મૂકી દઈશું. ત્યારબાદ તૈયાર કરેલી પ્લેટ મૂકી સરખી રીતે હવે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દેવાની. કોઈ પણ થાળી ઊંધી આ રીતે ઢાંકી ઉપરથી કોઈ પણ વજનવાળી વસ્તુ મૂકી દેવાની કે જેથી વરાળ બહાર ન આવે અને સરસ મજાનો કૂક થઈ જાય. જુઓ 10 મિનિટ માટે મેં ફાસ્ટ ફ્લેમ ઉપર આને કૂક કર્યું છે. શરૂઆતમાં જ્યારે તમે થાળી લેશો ત્યારે તમને થોડું પાણી જેવું લાગશે, બટ તમારે શું કરવાનું, થોડીવાર માટે ઢાંકણને દૂર કરી ફાસ્ટ ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે ફરીથી કૂક કરી લેવાનું. જુઓ તો બિલકુલ પણ આ ચપ્પાને ચીપકશે નહીં, ઉપરનું બધું જ પાણી દૂર થઈ જશે. તો સરસ મજાની આપણી રેસીપી તૈયાર છે. ચાલો ભાઈ સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. ઉપરથી થોડુંક આપણે હલકું તેલ લગાવી લઈશું. આ ટોટલી ઓપ્શનલ છે, જો ના લગાવવું હોય તો આના વગર પણ તમે ખાઈ શકો છો. ચાલો ભાઈ કટ કરી દઉં. જુઓ કેટલી સરસ મજાની સુપર સોફ્ટ રેસીપી બનીને તૈયાર થઈ છે. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ચાલો ભાઈ ફટાફટ હું આનો ટેસ્ટ કરી લઉં કે કેવી બની છે. જુઓ તોડવાથી જ તમને આઈડિયા આવી રહ્યો હશે કે કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. વાવ, ખરેખર સુપર્બ લાગે છે. વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય.